ચાલો તો આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે, સંખ્યાઓના પ્રકાર અને સંખ્યા આધારિત પ્રશ્નો. ટૂંકમાં આ ચેપ્ટરમાં આપણે જોવાનું શું થશે તો કે સંખ્યાઓના જે કઈ પ્રકાર છે અથવા તો સંખ્યાઓ આધારિત જે કઈ પણ પ્રશ્નો તમને પૂછે છે સંખ્યાઓને રિલેટેડ, એ બધા જ પ્રશ્નો આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. બરાબર, ચાલો સૌથી પહેલા તો તમને આ ડિફરન્સ ખબર હોવી જોઈએ કે અંકો એટલે શું અને સંખ્યા એટલે શું. અંકો એટલે શું અને સંખ્યા એટલે શું, સૌથી પહેલા આ વસ્તુ ખબર હોવી. તો ચાલો આમાંથી કોઈને ખબર છે અંકો એટલે શું અને સંખ્યા એટલે શું, આ બેની વચ્ચેનો ડિફરન્સ આમાંથી કેટલા લોકોને ખબર છે? જે લોકોને ખબર હોય એ લોકો જણાવો. અંકો એટલે શું થાય તો કે અંકો એટલે 0 1 2 3 આવી રીતે 9 સુધી, ટૂંકમાં 0 થી 9 આ જે છે ને એને અંકો કહેવાય. અને શું કહેવાય? અંકો કહેવાય. અને આ જે અંકો જે છે એનો ઉપયોગ કરીને આપણે જે કંઈ પણ બનાવીએ એને શું કહેવાય? સંખ્યા કહેવાય. બરાબર, તો આ જે અંકોનો ઉપયોગ કરીને આપણે જે બનાવીશું એને શું કહેવાશે? સંખ્યા કહેવાશે. જ્યારે 0 થી 9 સુધીના જે અંકો છે આપણે આને મોસ્ટલી આમે અંકો જ કહેતા હોઈએ. બરાબર, કે અંકો જે છે એ ક્યાં હશે? 0 થી 9. એનો મતલબ હું તમને એવું કહી શકું અંકો જે છે ને એ ફિક્સ છે, મતલબ કે આની સંખ્યા તમે કાઉન્ટ કરી શકો છો. સંખ્યા અનંત છે. સંખ્યા કેવી છે? અનંત. કેમ કે આ અંકોનો ઉપયોગ કરીને તમે ઘણી બધી સંખ્યાઓ બનાવી. બરાબર, તો જે સંખ્યાઓ જે છે એ અનંત હશે, જ્યારે અંકો જે છે એ કેવા છે? લિમિટેડ. બરાબર છે, ચાલો ચલો દાર્શનિક કિંમત, સ્થૂળ કિંમત અથવા તો મૂળ કિંમત અથવા તો અંક કિંમત, આ બધા નામ એક જ છે. આ બધા નામ કેવા છે? એક જ છે, સેમ જ છે, કઈ ફરક નથી. દાર્શનિક કિંમત, સ્થૂળ કિંમત, મૂળ કિંમત અને અંક કિંમત. એને ઇંગ્લિશમાં ફેસ વેલ્યુ પણ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાશે? ફેસ વેલ્યુ. ક્યારેક કદાચ ઇંગ્લિશ શબ્દ વાપરી નાખે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ફેસ વેલ્યુ એટલે શું. તો દાર્શનિક કિંમત હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવું. પહેલા તો સૌથી પહેલા દાર્શનિક, નામ ઉપરથી તમે આનો મતલબ થોડોક તો કાઢી શકો. દાર્શનિક એટલે શું થાય તો કે જેવું દેખાય એવું. દાર્શનિક નો મતલબ શું થાય? જેવું દેખાય એવું જ, આવો આનો મતલબ. બરાબર, તો દાર્શનિક જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું 4537, 4537 આ એક સંખ્યા છે. હવે તમને આમાં માની લો કે એવું પૂછે 3 ની દાર્શનિક કિંમત કેટલી? 3 ની દાર્શનિક કિંમત કેટલી? આવું કદાચ માની લો પૂછે તો 3 ની દાર્શનિક કિંમત 3 પોતે જ થાય. કેમ તો કે દાર્શનિક કિંમત એટલે શું? જે દેખાય. દાર્શનિક કિંમતમાં તમારે કાંઈ કરવાનું નથી, જે અંક તમને પૂછે એનો જવાબ થાય. 3 ની દાર્શનિક કિંમત પૂછી તો 3 જ જવાબ થાય. 7 ની દાર્શનિક કિંમત પૂછે તો 7 જ જવાબ થાય. 4 ની દાર્શનિક કિંમત પૂછે તો 4 જ જવાબ થશે. ટૂંકમાં દાર્શનિક કિંમત એટલે કે જે કિંમત તમને દેખાય એ, આવું મિનિંગ થાય દાર્શનિક કિંમતનો. અને દાર્શનિક કિંમતને સ્થૂળ કિંમત, મૂળ કિંમત, અંક કિંમત અથવા તો ઇંગ્લિશમાં કેવું તો ફેસ વેલ્યુ કહી શકાય. ખાલી તમારે ધ્યાન આ જ રાખવાનું છે. બાકી દાર્શનિક કિંમત જે છે એ તો તમે નામ ઉપરથી તો ઓળખી જશો. સ્થૂળ કિંમત, મૂળ કિંમત, અંક કિંમત ક્યારેક આવા શબ્દો વાપરી નાખે ને તો ખબર નહીં પડે. બરાબર, તો મેઇન વસ્તુ એ જ છે કે તમે આ શબ્દોને ધ્યાનમાં રાખો. બીજું એક આવે છે, એક તમારું થઈ ગયું દાર્શનિક કિંમત. બીજું હવે જોઈએ તો સ્થાન કિંમત. આ થોડુંક વધારે મહત્વનું છે. સ્થાન કિંમત જે છે એ થોડુંક મહત્વનું વધારે છે. સ્થાન કિંમત એટલે શું? ચલો આને હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું. ઇંગ્લિશમાં કેવું હોય તો પ્લેસ વેલ્યુ કહેવાય. બરાબર, હમણાં જે એક્ઝામ્પલ લીધું એ જ એક્ઝામ્પલ લઈને માની લો સમજાવું 4537. આમાં હું તમને એવું પૂછું 3 ની દાર્શનિક કિંમત કેટલી? તો 3. 5 ની દાર્શનિક કિંમત કેટલી? તો 5. હવે માની લો હું તમને એવું પૂછું 3 ની સ્થાન કિંમત કેટલી? 3 ની સ્થાન કિંમત. સ્થાન કિંમત નામ ઉપરથી જ ખબર પડે. સ્થાન મતલબ કે 3 જે છે એ કયા સ્થાન ઉપર છે? 3 જે છે એ કયા સ્થાન ઉપર છે આવું તમારે નક્કી કરવાનું છે. બરાબર, તો 3 આપણે બધા જાણીએ છીએ સ્થાનો કયા કયા? એકમ, દશક, 100, 1000 આ બધા શું છે? સ્થાન છે. બધાને ખબર જ છે ને? બરાબર, તો કે એકમ, દશક આને શું કહેવાય? એકમ. આને શું કહેવાય? દશક. આને શું કહેવાય? એકમ. આ દશક, આ 100, આ 1000. ટૂંકમાં આ બધાને ખ્યાલ જ છે.
બરાબર. તો જે સ્થાન ઉપર હોય એની કિંમત તમને પૂછી છે. હવે અહીંયા કોની સ્થાન કિંમત મેં તમને પૂછી? 3 ની. તો 3 કયા સ્થાન ઉપર છે? તો કે દશકના સ્થાન ઉપર. ક્યાં છે? દશકના. દશક એટલે શું થાય? 10. તો આને 3 ને 10 વડે ગુણી નાખવાનું એટલે આ કેટલા થઈ ગયા? 30. ટૂંકમાં 3 ની દાર્શનિક કિંમત પૂછે તો જવાબ શું આવશે? 3. 3 ની સ્થાન કિંમત પૂછે તો જવાબ શું આવશે? 30. ટૂંકમાં કયા સ્થાન ઉપર છે આ તમને પૂછે તો એ જે સ્થાન ઉપર હોય એના વડે તમારે એ સંખ્યાને ગુણવાની થાય. જેમ કે હું તમને એવું પૂછું 4 ની સ્થાન કિંમત કેટલી? 4 ની સ્થાન કિંમત કેટલી? તો 4 જે છે 4 એ કયા સ્થાન ઉપર છે? તો 1000. તો 4 ને 1000 વડે ગુણી નાખો તો તમારો જવાબ શું થઈ ગયો? 4000. તો 4 ની સ્થાન કિંમત જો પૂછે તો જવાબ શું આવશે? 4000. જો 4 ની દાર્શનિક કિંમત પૂછે તો જવાબ 4000. દાર્શનિક કિંમત એટલે જે દેખાય. બરાબર છે. ચાલો, આ એક બેઝિક વસ્તુ છે, એકદમ તમને ખ્યાલ હોવી જોઈએ. ચાલો, આજે આપણે શીખ્યા એના આધારિત થોડાક પ્રશ્નો લઈ લઈએ. બરાબર, સમજાય છે ને? ના સમજાતું હોય તો બોલજો. સમજાય છે ને વ્યવસ્થિત? ના સમજાતું હોય તો બોલજો. ચાલો, 495 માં 4 ની સ્થાન કિંમત અને 4 ની અંક કિંમતનો તફાવત કેટલો? 495. આ એક તમને સંખ્યા આપી છે 495. હવે તમને શું કીધું? તો કે 4 ની સ્થાન કિંમત. 4 ની સ્થાન કિંમત અમારે કેવી હોય? સ્થાન કિંમત. તો 4 કયા સ્થાન ઉપર છે? જુઓ, કયા સ્થાન ઉપર છે? એકમ, દશક અને 100 ઉપર છે. તો 4 ને હું 100 વડે ગુણું તો શું આવી જાય? 400. હવે 4 ની અંક કિંમત. હવે શું કીધું? 4 ની અંક કિંમત. અંક કિંમત તો 4 ની કેટલી થઈ? 4 જ થવાની. 4 ની અંક કિંમત કેટલી થશે? 4 જ. અને આ બે ની વચ્ચે તમને શું કીધું? તફાવત કેટલો? એટલે બાદબાકી થશે. બેનો તફાવત તમે લ્યો કેટલો? 396 આવે. ઓપ્શન ડી અહીંયા તમારો જવાબ થશે. બરાબર, આ પ્રશ્ન સમજાણો? એકદમ બેઝિક લેવલનો પ્રશ્ન છે. ચાલો, 46.372 માં 7 ની દાર્શનિક કિંમત, સ્થૂળ કિંમત અથવા તો મૂળ કિંમત શોધો. શું કીધું છે તમને આમાં? દાર્શનિક કિંમત શોધવાની છે. કોની? 7 ની. 7 ની દાર્શનિક કિંમત 7 જ થાય. પોઈન્ટ વાળી સંખ્યા હોય કે ગમે તેવી સંખ્યા હોય, 7 ની દાર્શનિક કિંમત 7 જ થાય ને. બરાબર, તો આમાં જવાબ આપણો શું આવશે? ઓપ્શન બી આવશે, 7. દાર્શનિક કિંમત પૂછે એટલે જે કંઈ પણ અંકની પૂછી હોય એનો એ જ જવાબ આવે. પોઈન્ટ વાળી સંખ્યા હોય, ગમે તેવી સંખ્યા હોય. બરાબર, જો તમને સ્થાન કિંમત પૂછે તો જ તમારે કંઈક વધારે માથાકૂટ થશે. બાકી દાર્શનિક કિંમતમાં તો જે પૂછ્યું એ જ જવાબ આવવાનો. ચાલો, $248 અને 284 આ સંખ્યાઓમાં 8 ની સ્થાન કિંમત વચ્ચે તફાવત કેટલો? સ્થાન કિંમત પૂછી છે આમાં અને તફાવત લેવાનો છે બે ની સ્થાન કિંમત. ચાલો, 248 આમાં 8 ની સ્થાન કિંમત કેટલી થાય? આમાં 8 ની સ્થાન કિંમત કેટલી થશે? તો 8 એકમના સ્થાન ઉપર જ છે ને, તો 8 ને કોઈ વડે ગુણવાનું નહીં. તો 8 ની સ્થાન કિંમત કેટલી થશે? 8 જ થશે. 284. ચાલો, આમાં 8 ની સ્થાન કિંમત શું થાય? 8 ક્યાં છે? તો કે 8 છે એકમ અને દશકના સ્થાન ઉપર. તો 8 ને કેટલા વડે ગુણવું પડે? 10 વડે ગુણવું પડે, કેમ કે દશકના સ્થાન ઉપર. તો આ કેટલું થઈ ગયું? 80. આ બે ની સ્થાન કિંમત મળી ગઈ. બરાબર, બે ની સ્થાન કિંમત તમને મળી ગઈ. અહીંયા કેટલી મળી? 80 અને અહીંયા કેટલી મળી? 8. હવે તમને શું પૂછ્યું? બે ની વચ્ચેનો તફાવત કેટલો? 80 માંથી તમે 8 કાઢો એટલે 72 જવાબ આવે. ઓપ્શન ડી. ઓપ્શન ડી જવાબ આવશે આમાં. એકદમ બેઝિક લેવલના પ્રશ્નો છે. બરાબર, ચાલો, 3285 માં 2 ની સ્થાન કિંમત અને 5 ની સ્થાન કિંમતનો તફાવત કેટલો? શું પ્રશ્ન છે? 2 ની સ્થાન કિંમત અને 5 ની સ્થાન કિંમતનો તફાવત કેટલો? 3285. ચલો, 2 ની સ્થાન કિંમત અહીંયા કેટલી થશે? એકમ, દશક અને 100 ના સ્થાન ઉપર છે એટલે ગુણ્યા 100 કરો એટલે કેટલું થાય? 200. આ ડાયરેક્ટ જ લખવાનું હોય, આ તો બધું સમજાવવા માટે લખવું. બાકી ડાયરેક્ટ જ 200 લખવાના. જ્યારે તમે સોલ્વ કરો ત્યારે તમારે પછી ડાયરેક્ટ જ 200 લખવાના છે. આવું બધું કરવાનું નથી. આ તો તમને સમજાવવા માટે હું અહીંયા 100 લખું. ચાલો, પછી 5 ની સ્થાન કિંમત. 5 ક્યાં છે? અહીંયા એકમના સ્થાન ઉપર જ છે ને. 5 ક્યાં છે? એકમના સ્થાન ઉપર. એકમના સ્થાન ઉપર છે તો એની સ્થાન કિંમત કેટલી થશે? 5 જ થાય.
આ બે નું તમને શું લેવાનું કીધું? તફાવત. તો 200 માઇનસ 5 એટલે કેટલું આવશે? 195. ઓપ્શન સી અહીંયા જવાબ થશે. શું થશે? ઓપ્શન સી. ચલો જવાબ આપો તો આનું બધાનો. ટ્રાય કરો જાતે. ચાલો ફટાફટ. ચલો આપણે કર્યું એમાંથી જ છે, કઈ અલગ પ્રશ્ન છે નહીં. મેં તમને હમણાં શીખવાડ્યું એમાંથી જ પ્રશ્ન છે. ફટાફટ જવાબ આપો. ચાલો શું કે છે? 87, 63, 451. હવે શું કે છે કે આમાં 3 અને 5 ની સ્થાન કિંમતનો તફાવત કેટલો? 3 અને 5 ની સ્થાન કિંમત. અહીંયા 3 ની સ્થાન કિંમત કેટલી થાય? 3000. અહીંયા 3 ની સ્થાન કિંમત કેટલી થશે? 3000. 5 ની સ્થાન કિંમત, 5 ક્યાં છે? અહીંયા. તો 5 ની સ્થાન કિંમત કેટલી થશે? 50. આ વખતે મેં ડાયરેક્ટ લખ્યું છે, બરાબર? આ ખબર પડી ને? આ દશકના સ્થાન ઉપર છે એટલે ગુણ્યા 10. આ હજારના સ્થાન ઉપર છે, એકમ, દશક, 100, 1000. આ બરાબર હજારના સ્થાન ઉપર છે. હજારના સ્થાન ઉપર છે એટલે મેં 1000 વડે, બરાબર? તો 3000 માઇનસ 50 એટલે જવાબ શું આવશે? 2950. ઓપ્શન સી આમાં જવાબ આવશે 2950. આ હજારના સ્થાન ઉપર 3, બરાબર? ચાલો. સાતની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધવાનો છે. સાતની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત. હવે દાર્શનિક કિંમત તો 7 ની 7 જ થવાની છે. 7 ની સ્થાન કિંમત અહીંયા કેટલી છે? 7 ક્યાં છે? અહીંયા, બરાબર? ચાલો 7 ની સ્થાન કિંમત મારે જોતી હોય તો હવે શું કરવાનું? 0 કેટલા આવશે? 4. એક વસ્તુ તમે આમાં આઈ કરી શકો છો કે જેની પણ સ્થાન કિંમત પૂછે ને એની સિવાયનું બધું 0 કરી દેવાનું, એટલે ઓટોમેટિક તમને એની સ્થાન કિંમત મળી. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ બીજું આપું, 3817. હવે હું તમને એવું પૂછું કે 8 ની સ્થાન કિંમત કેટલી? તો 8 ને 1 ને રહેવા દો, બાકી બધું 0 કરી દો. તો આ જવાબ શું આવ્યું? 800 આવ્યું. તો 8 ની સ્થાન કિંમત મળી. માની લો હું તમને એવું પૂછું 3 ની સ્થાન કિંમત કેટલી? તો 3 ને એમને રહેવા દો, બાકી બધું 0 કરી દો. મળી ગઈ 3 ની સ્થાન કિંમત. તો એક રસ્તો તમારી પાસે આવી છે, તમે આવું કરી શકો છો, બરાબર? હવે આ કેટલા આવ્યા? તો કે 70000. અને એમાંથી તમારે શું કરવાનું છે? તો કે 7 બાદ કરવાના. હવે આ કઈ કરાય જ નહીં. તમે જુઓ 70000 ની નજીક આ એક જ જવાબ છે તમારો. ઓપ્શન બી આ એક જ જવાબ છે. આ તમે જુઓ તો 7000 ની નજીક છે, આ 7000 એક્ઝેક્ટ છે. તમારો જવાબ શું આવે? આ ડાયરેક્ટ તમને ખબર પડી જાય. બાદ બાકી કદાચ ના આવડતી હોય ને તોય ખબર પડી જાય કે આમાં જવાબ આપણો શું આવે? ઓપ્શન બી આવે. આખું બાદ બાકી ક્યારે કરાય? થોડુંક તમારે ઓપ્શન ની નોટિસ કરતું રહેવું પડશે. થોડાક તમારે ઓપ્શન ની નોટિસ કરતા રહેવા પડશે, કેમ કે ઓપ્શન તમને ઘણીવાર હેલ્પફુલ થશે. સમજાય છે? ઓપ્શન નો જેટલો બને એટલો ફાયદો ઉઠાવતા શીખો. ચાલો થોડુંક અલગ છે આમાં. શું પૂછ્યું તમને? આમાં તમારે શું શોધવાનું? 3 ના સ્થાનીય મૂલ્યનો સરવાળો કેટલો? 3 ના સ્થાનીય મૂલ્યનો સરવાળો કેટલો? આવું પૂછ્યું. સ્થાનીય મૂલ્ય એટલે શું? આપણે બધાને ખબર છે. સ્થાન કિંમત એટલે સ્થાનીય મૂલ્ય. આ ખાલી નામ બદલાયું છે. શું? સ્થાનીય મૂલ્ય કરી સ્થાન કિંમત. તો 3 ના ટૂંકમાં આમાં જુઓ 3 હવે પાછા કેટલા છે? અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે. તો આ બધાના સ્થાનીય મૂલ્ય તમારે શોધવાના અને એના સરવાળો કરવાનો. પહેલા હું તમને શીખવાડું છું કેવી રીતે કરવાનું છે, પછી હું તમને એ કહું છું કે આપણે આવી રીતે નથી કરવાનું. પહેલા શીખવું જરૂરી છે. તો આ 3 જે છે, આ 3 ની સ્થાન કિંમત કેટલી થાય? 3 જ થશે. આ 3 જે છે, આ 3 ની સ્થાન કિંમત કેટલી થશે? 30 થશે. આ 3 ની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 3 અને પાછળ કેટલા 0 આવે? 3 0. આ 3 ની સ્થાન કિંમત કેટલી થશે? 3 અને પાછળ કેટલા 0 આવશે? 5.
અને આનો તમારે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે, બરાબર. અને જે આવે એ જવાબ થાય. એક તમે આવી રીતે કરી શકો છો. બીજું તમને શું પૂછ્યું છે? તો કે 3 ના સ્થાનીય મૂલ્યોનો સરવાળો શું? તો મેં તમને શું કીધું હતું? જેના સ્થાનીય મૂલ્યો પૂછે એને રહેવા દેવાનું, બાકી બધું 0 કરી નાખવાનું. ઓટોમેટિક તમને આમાં ડાયરેક્ટ સરવાળો મળી જશે. તમને આમાં શું કીધું છે કે 3 ના સ્થાનીય મૂલ્યોનો સરવાળો કીધો ને, તો 3 ને રહેવા દો, બાકી બધું 0 કરતા જાઓ. 3 એમનામ રહેશે 0, 3 પાછો એમનામ રહેશે, 5 છે તો શું થઈ જશે? 0, અને આ 3 જે છે એ પાછો એમનામ રહેશે, અને આ 3 પાછો એમનામ રહેશે. અહીંયા તમે સરવાળો કરશો ને તોય તમારો જવાબ આ જ આવશે, 30, 30, 33. બરાબર. સરવાળો તમારે કરવો હોય તો કરી દેજો, જવાબ તમારો આ જ આવશે. ટૂંકમાં આવા પ્રકારના પ્રશ્નોમાં તમારે શું કરવાનું? સ્થાનીય મૂલ્યોનો સરવાળો પૂછે ને ત્યારે જેની સ્થાનીય મૂલ્યનો સરવાળો તમને કીધું હોય એના સિવાયનું બધું 0 કરી દો, એટલે ઓટોમેટિક જવાબ તમારો આવી જાય. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી. ચાલો એક પ્રશ્ન હું તમને પૂછું, ફટાફટ જવાબ આપો બધા. પાંચના સ્થાનીય મૂલ્યનો સરવાળો કેટલો? ફટાફટ જવાબ આપો. ચાલો, 5 ના સ્થાનીય મૂલ્યનો સરવાળો કેટલો? પાછળ સમજાય છે ને ભાઈ? 5 ના સ્થાનીય મૂલ્યનો સરવાળો કેટલો? બરાબર. 5 સિવાય બધું 0 કરી દો એટલે ઓટોમેટિક જવાબ આવી ગયો. અહીંયા 5 ને રહેવા દો, 5 નું સ્થાનીય મૂલ્ય કીધું, 5 રહેવા દો. 3 છે તો 0 થઈ જાય, 5 છે તો અહીંયા આવી જશે 0, પછી 5 અને 7 છે તો શું થઈ જશે? 0. આ તમારો જવાબ આવી ગયો ડાયરેક્ટ. બાકી તમે આમ શોધો તો અહીંયા શું આવશે? 50. અહીંયા શું આવશે? તો કે 5 અને પાછળ કેટલા 0? 3. અહીંયા શું આવશે? તો કે 5 અને પાછળ કેટલા 0 આવશે? 5 0 આવશે. આ બધાનો તમે સરવાળો કરો એટલે તમારો જવાબ આ આવશે. બરાબર. પણ સરવાળો કરવાની કાંઈ જરૂર નથી, ડાયરેક્ટ તમે કરી શકો છો. ચાલો, આ થોડો કોમન સેન્સ નો તમારે ઉપયોગ કરવો પડશે આ પ્રશ્નમાં. કોઈ પણ સંખ્યાના દાર્શનિક અને સ્થાનીય મૂલ્યનો તફાવત હંમેશા શૂન્ય થતો હોય તો તે સંખ્યા કયા સ્થાન ઉપર હશે? ચાલો, કોઈ જવાબ આપી શકે આનો? જવાબ આપો ફટાફટ. ચાલો, કોઈ આપી શકે છે આનો જવાબ? છે સિમ્પલ, અઘરો નથી. થોડુંક ખાલી તમારે વિચારવાનું. પ્રશ્ન શું કહેવા માંગે છે? સ્થાનીય કિંમત અને દાર્શનિક કિંમત આ બેનો તફાવત 0 થવું જોઈએ. એવું સ્થાન કયું છે? એવું સ્થાન કયું છે જેમાં દાર્શનિક કિંમત અને સ્થાનીય સ્થાન કિંમત આ બેનો તફાવત 0 થાય? બરાબર છે, એકમનું સ્થાન. એકમનું સ્થાન, એકમનું જે સ્થાન છે આ કેવું છે? કેમ કે એકમનું જે, માની લો હું તમને એક્ઝામ્પલ જ આપું તો કે 10,781, સોરી 83 રાખો. ચાલો, આમાં હું તમને એવું પૂછું 3 ની સ્થાન કિંમત કેટલી? તો કે 3 જ થાય ને, એકમના સ્થાન ઉપર છે તો 3 ની સ્થાન કિંમત કેટલી થશે? 3. હું તમને એવું પૂછું 3 ની દાર્શનિક કિંમત કેટલી? તો 3 ની દાર્શનિક કિંમત તો 3 જ થાય ને. આ બેનો તફાવત લો તો શું આવે? 0 આવે. ટૂંકમાં એકમના સ્થાન ઉપર જે કોઈ પણ અંક હોય એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત આ બેનો તફાવત હંમેશા કેટલો થાય? 0. તો પ્રશ્ન અહીંયા તમને એવો જ પૂછ્યો હતો, દાર્શનિક કિંમત અને સ્થાનીય મૂલ્યનો તફાવત હંમેશા શૂન્ય થતો હોય તો એ અંક કયા સ્થાન ઉપર હશે? ચાલો, આ થોડુંક આંકડાકીય પ્રશ્નો કહેવાય. આંકડાને તમારે આડાવડા ગોઠવવાના અને પછી જવાબ આપવાનો. ચાલો, શું કે છે? આ તમને એક સંખ્યા આપેલી છે 32, 14, 65, 98 અને 7. આ સંખ્યાના આંકડાને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા આંકડા તે જ સ્થળે રહેશે? કેટલા આંકડા તે જ સ્થળે રહેશે, આવું કે છે. ચાલો, તો આને ચડતા ક્રમમાં ગોઠવીએ. અહીંયા તમે નોટિસ કરો ને તો 1 થી 9 જ છે. જો બધા 1 થી 9 જ, કોઈ આંકડો રિપીટિંગ નથી થતો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ટૂંકમાં 1 થી 9 તમારે લાઈનમાં લખવાનું, બીજું કાંઈ કરવાનું નથી. તો હું લખું 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે તમને પૂછ્યું છે શું? કેટલા આંકડા જે તે સ્થળે રહેશે? એના એ જ સ્થળે રહેવા જોઈએ. ટૂંકમાં સ્થાન બદલાવું ના જોઈએ.
એવું તમે અહીંયા જુઓ તો તમને શું દેખાય છે? હા, ના બદલાણા હોય એવા કેટલા? જો એક તો 2 નું નથી બદલાણું, પછી તો કે 4 એની એ જ જગ્યાએ, પછી જોઈએ તો આપણે 8, બાકી બધાના સ્થાન બદલાઈ ગયા. બરાબર, મતલબ કે 3 આંકડા એવા છે જેનો સ્થાન બદલાતું નથી. તો અહીંયા આપણો જવાબ શું થઈ? ઓપ્શન બી અહીંયા આપણો જવાબ થશે. બરાબર, ચાલો આ પ્રશ્નમાં તમને આવું પૂછી શકે કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા આંકડા તે જ સ્થળે રહેશે. ચાલો જવાબ આપો. તો ઉતરતા ક્રમે ગોઠવો તો શું જવાબ આવે? જવાબ આપો. ચાલો, ઉતરતા ક્રમે ગોઠવવામાં આવે તો જવાબ શું આવે? ચાલો ફટાફટ. બરાબર, ચેક કરીએ આપણે. ચાલો, કેટલાનો જવાબ સાચો છે આપણે ચેક કરીએ. 32, 14, 65, 98, 7. હવે તમને શું કીધું છે? ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું ને. ઉતરતા ક્રમમાં એટલે 9 અહીંયા આવશે. 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. હવે તમે આમાં જુઓ કે કેટલા આંકડાનું સ્થાન બદલાણું છે અને કેટલાનું નથી બદલાણું. ચાલો, આમાં બધાયના સ્થાન બદલાઈ ગયા છે. બધાયના સ્થાન બદલાઈ ગયા છે. એકય આંકડો એના એ જ સ્થાને નથી, બધાના સ્થાન બદલાયા છે. બરાબર, તો આમાં તમે કદાચ માની લો આવો પ્રશ્ન હોય તો આમાં તમારો જવાબ શું આવી શકે? એક પણ નહીં. એક પણ નહીં એટલે કે એક પણ આંકડો ટૂંકમાં સ્થાન એના એ જ સ્થળે નથી, એવી રીતે એક પણ નહીં. બાકી જો શૂન્ય એવી રીતે આવે, શૂન્ય ઓપ્શનમાં લખેલું હોય કે શૂન્ય, તો જવાબ પાછો આ થાય ને. મતલબ કે ઓપ્શન શું છે એના ઉપર ડિપેન્ડ છે. ઓપ્શન શું છે એના ઉપર ડિપેન્ડ. અહીંયા માની લો પૂછવું હોય તો જવાબ શું આવે? એક પણ નહીં. મતલબ કે એક પણ આંકડો પોતાના સ્થાને રહેતો નથી, બધા આંકડાના સ્થાન બદલાય. ચાલો, આ બહુ જબરદસ્ત પ્રશ્ન છે. ચાલો, આમાં શું કે છે? 54,638. આ સંખ્યામાં જો એકને બધા જ એકી સંખ્યાના અંકોમાંથી બાદ કરવામાં આવે, ટૂંકમાં એકી હોય ને તો એમાંથી એક બાદ કરવાનો, એટલે કે માઇનસ. પછી આગળ શું કહે છે? અને એકને બેકી સંખ્યાના અંકોમાં ઉમેરવામાં આવે. જો બેકી અંક હોય ને તો એક ઉમેરવાનો. તો નવી સંખ્યાના બધા અંકોનો સરવાળો કેટલો થાય? પેલા હું તમને એકદમ વ્યવસ્થિત કરાવું છું, પછી હું તમને કહું કે કેવી રીતે, બીજી કઈ રીતે તમે કરી શકો. ચાલો, સૌથી પહેલા આપણે કીધું એમ કરીએ. એકી હોય ને તો એમાંથી એક માઇનસ કરી દેવાનું. એટલે 5 છે એકી છે, એમાંથી એક કાઢું તો શું આવે? 4. આ 4 છે કેવી છે? બેકી, એટલે એમાં એક ઉમેરવાનો, એટલે આ કેટલા થઈ ગયા? 5. આ 6 છે કેવી છે? તો કે બેકી, એટલે એમાં એક ઉમેરવાનો, એટલે કેટલા આવશે? 7. 3 છે કેવી છે? એકી, એટલે એમાંથી એક કાઢવાનો, એટલે શું આવે? 2. 8 કેવી છે? બેકી, એટલે એમાં એક ઉમેરવાનો થશે, એટલે કેટલા થશે? 9. અને આ બધા જ અંકોનો તમને શું પૂછ્યું છે? સરવાળો. સરવાળો એ તમે આરામથી કરી શકો એવો જ છે. જુઓ, આ 9, આ બીજા 9 અને આ ત્રીજા, ટૂંકમાં 9, 9 અને 9, એટલે કે 9 તેરીને 27 સરવાળો થાય. અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ જવાબ થાય તમારો. બરાબર, સમજાય છે ને બધાને? હવે આવી રીતે ના કરવું હોય ને તો તમે બીજું એક શું કરી શકો છો? આ એક તમે કાયદેસર વ્યવસ્થિત મેથડથી કર્યું. હવે એક છે ને તમે આવું કરી શકો. તમને શું કીધું કે એકી આંકડા હોય ને, એકી આંકડા એમાંથી શું કરવાનું? એક માઇનસ કરવાનું. અને બેકી અંકોમાં એક શું કરવાનું? તો કે ઉમેરવાનું. આવું કીધું છે, આવું કીધું છે. તો હવે તમે એક કામ કરો કે તમને જે સંખ્યા આપી છે ને એમાં એકી આંકડા કેટલા છે, બેકી આંકડા કેટલા છે, આ શોધી. આમાં માની લો કે હું તમને એવું કહું કે આ 5 આ કેવું છે? એકી છે. પછી 3 કેવું છે? તો કે એકી છે. ટૂંકમાં બે એકી સંખ્યા છે,
એટલે 2 વાર -1 થશે એટલે ટોટલ -2 થાય. જો ફરી વાર કહું, તમને જે સંખ્યા આપી છે આમાં તમે નોટિસ કરો કે એકી આંકડા કેટલા ને બેકી આંકડા કેટલા. આ 5 છે કેવો છે તો કે એકી. આ 3 છે કેવો છે કે એકી. ટૂંકમાં બે એકી આંકડા છે એટલે 2 વાર -1 થશે કે નહીં. આ બીજા બધા કેવા છે તો કે બેકી. તો એમાં શું થશે +1 +1 +1 આવું થશે. એનો મતલબ કે 2 વાર -1 -1 એટલે ટોટલ -2 થયા અને 3 વાર +1 એટલે ટોટલ +3 થયા. એટલે -2 +3 આ તમે કરો એટલે જવાબ શું આવે 1 આવે કે નહીં. ટૂંકમાં આ જે સંખ્યા છે એમાં હું ચેન્જીસ કરું એના પછી મારે 1 ઉમેરવાનું થાય. બરાબર, બાકી બધું તમારું 0 થઈ જાય. જો આ -1 +1 ઉડી જાય, -1 +1 ઉડી જાય, વધે શું ખાલી -1 વધે. તો હવે તમારે આનો જ સરવાળો કરીને એમાં +1 એડ કરી દેવાનો એટલે જવાબ આવી જાય. આનો જ સરવાળો કરી દેવાનો. અહીંયા સરવાળો તમે કરો તો 5 ને 4 9, 6 ને 3 9, 8 ને 1 9 એટલે કે 9 તેરી 27. આવી રીતે પણ તમે કરી શકો છો. આવી રીતે ક્યારે કરાય તમે આમાંય કરી શકો છો નો ડાઉટ, પણ આવી રીતે ક્યારે કરાય તમને ક્યારેક મોટી સંખ્યા આપે ને તો આવી રીતે કરવું વધારે સારું. કેમ કે તમે આમાંથી આમાં કાઢો, આમાંથી આમાં સંખ્યા લાવો, બરાબર, એડ કરો, પછી માઇનસ કરો, પછી સરવાળો કરો, તમારો થોડોક ટાઈમ વેસ્ટ થાય. આમાં તમે થોડોક ટાઈમ બચાવી શકો છો. સંખ્યા મોટી આપી હોય તો ટાઈમ બચાવી શકો છો. બરાબર.